કાર્તિક સુધી પડવાની રાત્રિએ એક વિશાળ સભાનું આયોજન થયું. એ સભામાં ભગવાન શ્રી હરિ ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા અને એ સમયે પોતાની આગળ પોતાનો આશ્રિત વર્ગ બેઠો છે. સૌ કોઈ સંતો ભક્તોની આવી વિશાળ સભા જોઈ ભગવાન શ્રી હરિ આજે કૃપા કરીને બોલ્યા છે, ઔધવે સંપ્રદાયેસ્મિન સર્વે સત્સંગી સંગીતાઃ यूयं भवत तन्नाम धार्यम अन्वर्थकम ततः धार्यम अन्वर्थकम ततः. ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે હે સંતો ભક્તો, તમે સૌ આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છો. સમજો, સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 22મો સત્સંગીને માટે જીવન દોરી રૂપ આ અધ્યાય છે. બહુ સમજવા જેવો છે. ભગવાન શ્રી હરિ કહે કે આ ઉદ્ધવ સંપ્રદાયના તમે આશ્રિત છો એટલે સત્સંગી એવું નામ ધારણ કરો છો. ઈ નામ માત્ર નામ પૂરતું જ ધારણ ન કરો, પણ ધાર્યમ અન્વર્થકમ તતઃ, અર્થ સહિત એ સત્સંગી નામને ધારણ કરવું. માટે ખરા સત્સંગી થાવું નામ માત્ર નહીં. હવે ખરા અર્થમાં અનવર્થક એટલે કે વર્તીને, સત્સંગી તરીકે વર્તીને સત્સંગી થવાનું છે. આ ઉદ્ધવ સંપ્રદાય છે એ વર્તનનો સંપ્રદાય છે, માત્ર વાતોનો સંપ્રદાય નથી કે અમારો સંપ્રદાય તો આવો ધર્મ નિયમ વાળો ને આવો ભક્તિ ભાવ વાળો ને આવો ત્યાગ વૈરાગ્ય વાળો ને હોય, કાંઈ નહીં, એવું નથી. આ સંપ્રદાય છે ને વર્તનનો સંપ્રદાય છે અને એટલા માટે જ આટલા ઓછા સમયમાં, ટૂંકા સમયમાં વિશ્વ સ્તર ઉપર આટલા મોટે પાયે વ્યાપક બન્યો છે. કેમ? આ વર્તનનો સંપ્રદાય છે. માત્ર વાતોનો સંપ્રદાય હોય તો આટલો ક્યારે વિસ્તારને પામે નહીં. માટે શ્રીજી મહારાજ કહે કે તમે બધા સત્સંગી કહેવાઓ છો. અને તમે જોજો જગતમાં પણ સ્વામિનારાયણના ભગત હશે એને બધા શું કહે છે? સ્વામિનારાયણના સત્સંગી. સમજી ગયા ને? એમ કહેવાય. પણ બીજાને માટે એક વસ્તુ ક્લિયર કહું કે બીજાના હોય ને સત્સંગી ન કહેવાય એવું નથી. સત્સંગી કહેવાય, પણ જગતમાં રીત પ્રચલિત નથી. તમે જુઓ, સ્વામિનારાયણ હશે તો એને બધા સત્સંગી કહેશે. માતાજીનો સત્સંગી એમ કોઈ નહીં કે, માતાજીનો ભગત કહેશે. શું કહેશે? માતાજીનો ભગત. મહાદેવજીનો ભગત, દેવીનો ભગત કે પૂજારી, ઉપાસક, એનો આશ્રિત ગમે. પણ સત્સંગી શબ્દ બહુધા લોક વ્યવહારમાં પણ માત્ર સ્વામિનારાયણના ભગત માટે વપરાય છે. એટલે શ્રીજી મહારાજ કે તમે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત સત્સંગી કહેવાઓ છો તો એ સત્સંગી શબ્દ અર્થ સહિત ધારણ કરો. વળી આપણા ઉદ્ધવ સંપ્રદાયના જે આચાર્ય છે એનો મત શું છે એ બતાવતા ભગવાન શ્રી હરિ કહે, સત્સંગે નૈવ મુક્તિ સ્યાત ઇતિ આચાર્ય મતમ હિ નહ. નહ એટલે આપણા ઉદ્ધવ સંપ્રદાયના જે આચાર્ય કોણ છે? જગતગુરુ રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીનો એ મત છે કે સત્સંગે નૈવ મુક્તિ સ્યાત, સત્સંગથી જ જીવની મુક્તિ થાય છે. સત્સંગ વિના જીવની મુક્તિ થતી નથી. આ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય સંસ્થાપક રામાનંદ સ્વામીનો મત છે.